વાત કરીએ હવે અમદાવાદના ભુવા રાજની તો અમદાવાદ મહેસાણા હાઈવેની હાલત દયનીય બની ગઈ છે। ધોધમાર વરસાદના પગલે હાઈવેનું ધોવાણ થયું છે। રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા તેમજ ભૂવા પડ્યા છે। રસ્તાઓ પર ખાડાના પગલે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખખડધજ રોડને લઈને અકસ્માતનું પણ પ્રમાણ વધી રહ્યું છે। તો અમદાવાદમાં ભુવારાજ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। સ્માર્ટ સિટી, મેટ્રો સિટી, હેરિટેજ સિટી અમદાવાદ આ બધા બિરુદ આપવામાં આવ્યા છે તંત્ર દ્વારા, પરંતુ છે હકીકત આ। सरकार को सुविधा देनी चाहिए कि गड्ढों को भरा जाए और अगर कोई गाड़ी खराब होती है तो उसको फौरन सुविधा देनी चाहिए कि वो जो सही जगह पे अपनी पहुंच सके। अरे पहला रोड એટલો બધો ફર્સ્ટ ક્લાસ હતો કે સાધન જાત કે પણ ખબર ના પડે આપણને। અરે અત્યારે વરસાદ આવ્યો અને પછી એટલા ગાબડા પડ્યા છે તો ટાયરો ભૂકા નીકળી ગયા, ફોર વ્હીલરના ટાયરો નીકળી ગયા, પંચરો પડી જાય છે। કોઈ લેડીઝ બે પર્સનલ જો લઈ જઈએ દવાખાના તો બિચારીને તકલીફ થાય છે, એના કમરના મણકા પણ ખસી જાય છે અને જે પડે એને ફ્રેક્ચર થઈ જાય છે। આ સરકારના હવે અમારે શું કરવું કીધું? એટલે એ લોકોને હવે આ રોડ ઉપર ને એક વખત કાઢાવો એટલે એમને ખબર પડે કે પ્રજાની શું હાલત છે અને પ્રજાએ તમને ચૂંટણી મૂકે છે તે તમે પ્રજાના હિતના કાર્યો કરો। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અમદાવાદ કલોલ મહેસાણા હાઈવે પર। આપ મારી દ્રશ્યો પાછળ જોઈ રહ્યા છો તે એક સમયે અમદાવાદ કલોલ મહેસાણા હાઈવે જે છે તે ખૂબ સરસ હાઈવે હતો। અત્યારે હાલ આપ દ્રશ્યોમાં મારી પાછળ જુઓ છો, અત્યારે હાલ જે આ હાઈવેની હાલત છે તે બદતર હાલત થઈ ગઈ છે, બિસ્માર હાલત થઈ ગઈ છે। એક સમયે આ હાઈવે પર ટેક્સ લેવામાં આવતો હતો, માખણ જેવો રોડ કહી શકાય અને ખૂબ જ ઝડપી મહેસાણા જવું હોય તો આ રોડ હાઈવેનો ઉપયોગ થતો હતો, ટોલ ટેક્સ લેવાતો હતો। પરંતુ આનંદીબેનની સરકાર, જ્યારે આનંદીબેન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો હતો થોડા વર્ષો પહેલા આ રોડ, ત્યારબાદ જે આ રોડની સ્થિતિ છે તે બદતર હાલત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ના માત્ર અહીંથી છેક કલોલ સુધીનો આ જે વિસ્તાર છે ત્યાં સતત આ રોડ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે, બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજ ઉપર પણ મોટા મોટા ખાડા થઈ ગયા છે, જેને કારણે વરસાદી માહોલ હોય ત્યારે જે અજાણતા પણ જે ખાડો હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે। બીજી તરફ જે આ રસ્તો છે તે હવે બિસ્માર થઈ ગયો છે। સ્થાનિકોની ફરિયાદ છે કે હવે આ રોડને રિપેર કરવામાં આવે, આ હાઈવેને ફરી સારો પહેલા જેવો જે હતો અમદાવાદ મહેસાણાનો હાઈવે તેવો સરસ હાઈવે કરવામાં આવે। રસ્તો તૂટી ગયો છે, કાંકરીઓ આપને દ્રશ્યમાં બતાવીશ કે અહીં સ્પષ્ટ કાંકરીઓ જોવા મળી રહી છે અને અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે। અહીંથી 1 કિલોમીટર સુધીનો સતત રોડ છે તે ખરાબ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। એક સમયનો મહેસાણા અમદાવાદ હાઈવે જે માખણ જેવો હતો તે હવે ખખડધજ થઈ ગયો છે અને જેને કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે, રાહદારીઓની માંગ છે અને જે હાઈવે પર આ અવર જવર કરતા જે રેગ્યુલર અપડાઉન કરતા લોકોની માંગ છે કે આ હાઈવેને ફરી સમારકામ કરીને રિપેર કરવામાં આવે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ મહેસાણા હાઈવે।